મારિયા કોરિના મચાડો, આ નામ તમે પહેલાં સાંભળ્યું હતું? કોઈએ નહોતું સાંભળ્યું. આ વેનેઝુએલાના વિપક્ષના નેતા છે અને એમને આજે નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે. ટ્રમ્પ કાકા રહી ગયા છે એટલે દુનિયાભરમાં અત્યારે મીમ્સની એમ કહેવાય ને તો બાઢ આવી ગઈ છે અને ટ્રમ્પ હવે શું કરશે એના ઉપર બધા અટકળો કરી રહ્યા છે. અમુક લોકો તો એવું કહે છે કે આ જોઈને વેનેઝુએલા ઉપર ટ્રમ્પ કંઈક હુમલો ન કરી દે તો સારું. જોકે વેનેઝુએલા સાથે અત્યારે અમેરિકાના સંબંધો ખરાબ થયા છે એ વસ્તુ પણ અહીંયા નોંધવા જેવી તો છે જ. અમેરિકાના જે નૌસેનાના જહાજો છે એ વેનેઝુએલાની આસપાસ ફરી રહ્યા છે. ઠીક છે, પણ ટ્રમ્પનો એ દાવો કે એમણે 7થી 8 યુદ્ધ રોકાવ્યા અને એક તો હમણાં જ હમાસ અને ઇઝરાયલ સાથે એમણે 2 દિવસ પહેલાં સંધિ કરાવી એટલે મને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. પાકિસ્તાને પણ એમને એના માટે મનોનીત કર્યા હતા અને ગઈકાલે તો મારા ખ્યાલથી ઇઝરાયલે પણ આમ જ કર્યું હતું. તેમ છતાં ટ્રમ્પને નોબેલ પ્રાઇઝ મળ્યું નથી. તો ટ્રમ્પ શું કરશે એ જોવાનું રહેશે. એમના પહેલાં નિવેદન ઉપર બધાની નજર રહેશે.